અમદાવાદમાં વધુ એક નકલી પીએસઆઈનો પર્દાફાશ। પત્નીની સોશિયલ મીડિયામાં થતી ટ્રોલિંગનો બદલો લેવા માટે તે નકલી પીએસઆઈ બન્યો। જ્યાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે નકલી પીએસઆઈ ઝડપી પાડ્યો છે। ઘટનાની વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઓને એક કોલ આવે છે કે હું મહેસાણાથી પીએસઆઈ રાઠોડ બોલું છું અને મારા એક કેસનો આરોપી તમારા વિસ્તારમાં છે, જેને પકડી પાડવાનો છે। કોલ મળતા પીસીઆર અને સરનામે મોકલવામાં આવી વાનને, પરંતુ જ્યારે પોલીસ આરોપી સાથે વાત કરે છે તો તેમણે કશુંક અજુગતું લાગ્યું। ત્યારે ફોન કરનાર પીએસઆઈ રાઠોડને લઈને તપાસ કરતા ઘટસ્ફોટ થયો કે મહેસાણામાં આવા કોઈ પીએસઆઈ રાઠોડ ફરજ પર છે જ નહીં। પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં એ સામે આવ્યું કે આરોપી મૂળ પાટણનો રહેવાસી છે અને સોશિયલ મીડિયા પર તેની પત્નીને કોઈ અપશબ્દો બોલી ટ્રોલ કરતું હોવાથી તેણે આ ખેલ રચ્યો છે। ભરતભાઈ બ્રહ્મભટ્ટ જે છે પાટણના રહેવાસી, એના વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનની અંદર તેમજ મહેસાણા જિલ્લાની અંદર, પાટણની અંદર તેમજ બી ડિવિઝન ચાણસ્મા પોલીસ સ્ટેશનની અંદર પણ એક ખોટી ઓળખ આપવાના તેમજ અન્ય ચીટિંગના, બળજબરીથી કઢાવી લેવાના આવા ગુનાહિત ઇતિહાસ હોવાનું હકીકત તપાસમાં નીકળી આવેલ છે। હજુ પ્રાથમિક પૂછપરછ ચાલી રહેલ છે। આવા અન્ય કોઈ પોલીસ સ્ટેશનની અંદર ગુના દાખલ થયેલા છે કે કેમ, એના આધારે આગળની તપાસ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા સઘન પૂછપરછના આધારે ચાલી રહેલ છે।